મિત્રો અહીંયા જો આપણું ટાયર અહીંયા હલવાઈ ગયું છે ને હવે મસ્ત મજાના દરિયા કાંઠે જો આપણો બેડ લાગી ગયો છે ને આમ જો કેવું મસ્ત મજાનો આપણો અહીંયા 4 પાઈ સેટી આમ લાગી ગઈ, ગાદલું બાદલું પાથરી લીધું ને હવે આરામથી અંદરથી સૂઈ જાશું. ગુજરાતથી નીકળી સાઉથના ગામડામાં આપણે રખડી છીએ અને અત્યારે દૂધ લેવા જઈએ છીએ કેમ કે અહીંયા ફિલોસોફીની વાતો થાય છે અને અહીંયા જોઈ લ્યો આપણે હવે ફટાફટ કાજુ હવે ચા બનાવ ફટાફટ. 30 કિલોમીટર લાંબો સિંગલ પટ્ટી હાઈવે છે, આગળ વધી છે રામેશ્વરમની તરફ. આ શનિ ગ્રહની રિંગ છે, જ્યારે ચાંદાની પાછળ શનિ ગ્રહ હોય અને પછી સૂર્યની પ્રકાશને લીધે એનો પડછાયો છે. દરિયો અને અમારું ઘરની બારી અને આ કાજુડી હુઈ ગઈ. નવી નવી જગ્યાને એક્સપ્લોર કરવી અમને એટલી પસંદ છે અને એ પણ અમારા હરતા ફરતા ઘર સાથે. મિત્રો આપણે બીજા હરતા ફરતા ઘરની અંદર આવી ગયા અને અહીંયા જો આ કોફી માટે ગરમ પાણી. આપણે અહીંયા ખીરાના પરાઠા બનાવ્યા છે, નમકીન, દહીં, આચાર, પરાઠા. જો કઈક આ જ રીતે ખાતા પીતા છે. તાલફળીનો જ્યુસ અને 85 રૂપિયા અહીંયા સીએનજી નો ભાવ છે. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો પાછળ મુરઘો પી હું કરે છે અને અહીંયા આપણે જો સિલ્વાપરી ગામ સાઉથમાં સવાર પડી અને સવાર ઉઠતા વેટ જો કાજુ એનું કિચન બિચન સાફ કરે છે, પછી કંઈક ખાવા પીવાનું અહીંયા બનાવશે અને ત્યાં સુધીમાં આપણે જઈએ છીએ દૂધ લેવા. ચાલો અત્યારે ગુજરાતથી નીકળી સાઉથના ગામડામાં આપણે રખડી છીએ અને અત્યારે દૂધ લેવા જઈએ છીએ કેમ કે ચા બનાવવાની છે. દૂધની કે આપણે પડ્યું નહોતું તો વિચાર્યું કાં તો ગામ છે તો મળી રહેશે અને જો સવારમાં હવે નીકળ્યા છીએ. મિત્રો દૂધ ને બધું મળી ગયું છે ગામની અંદર. તો મિત્રો ચા માટે દૂધ ને બધું લઈ આવ્યા, તમે જોઈ લીધું. હવે જો ફટાફટ આપણી ચા બનવા માંડી. કાજુ જો એના 4 હાથથી આમ જો કેમ ફટાફટ કામ કરે. તો અહીંથી જો આપણે દૂધ લઈ આવ્યા એ અને જો ચા ઉકળવા માંડી છે ફટાફટ. મિત્રો જો આ જ રીતે આપણે આવા વાતાવરણમાં એ મોજ જ જે આવે, ગમે ત્યાં ગાડી ઊભી રાખો, ખાઓ પીવો બનાવો, રાતે જો મસ્ત મજાના સૂઈ ગયા ફટાફટ. અત્યારે જો ચા પાણી થઈ જાય બસ. અહીંયા ફિલોસોફીની વાતો થાય છે અને અહીંયા જોઈ લ્યો આપણે હવે ફટાફટ કાજુ હવે ચા બનાવ ફટાફટ. અહીંથી આગળ નીકળી ચા બની ગઈ છે હવે બસ. તો ફટાફટ હવે આગળ વધવાની તૈયારીઓ કરી. આપણો નાસ્તો પાણી બની ગયો છે સિવલાપરી ગામની અંદર અને તમે જો સાઉથમાં બે ડાઇનિંગ ટેબલ આપણું ઘરની બહાર લાગ્યું છે અને હવે આરામથી નાસ્તો પાણી કરશું. મિત્રો હવે આપણી ગાડી અહીંયા પેક થઈ ગઈ છે સિલ્વાપરી ગામની અંદર ને હવે અહીંથી આપણે આગળ વધવાની તૈયારી કરીએ. ગાડી ચાલુ થઈ ગઈ, બધું પેક થઈ ગયું. તો હવે રામેશ્વરમના રોડ ઉપર મળીએ તમને. મિત્રો અત્યારે આપણે સિવલાપરી ગામથી નીકળી ચૂક્યા છીએ અને આગળ જાય છે. અત્યારે તો આ હજી 30 કિલોમીટર લાંબો સિંગલ પટ્ટી હાઈવે છે, આગળ વધી છે રામેશ્વરમની તરફ. આજની નાઇટ કેમ્પિંગ આપણે ગામમાં કરી હતી, ગામમાં જગ્યા મળી ત્યાં રોકાઈ ગયા હતા. હવે આગળ વધી છે, નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. રામેશ્વરમ હજી છે 4 થી 5 કલાકનો રસ્તો. અત્યારે વાગ્યા છે 9. કેટલા વાગ્યા સુધીમાં પહોંચી છે બધું હું તમને કહીશ. ચાલો. તો મિત્રો રામેશ્વર જતા વચ્ચે અમને સારી લોકેશન મળી ગઈ. સવારમાં બીજો તો કઈ નાસ્તો કર્યો નહોતો તો વિચાર્યું કે અહીંયા કંઈક આપણે નાસ્તો કરતા જાય. આ કાલભૈરવ દાદાનું મંદિર છે અને સારી એવી લોકેશન મળી તો વિચાર્યું કે હાલો ફટાફટ અહીંયા આપણે કંઈક ને કંઈક કુકિંગ કરી લઈ. તો અહીંયા જો કાજુ આજે કાકડીના પરાઠા તમે કોઈથી ખાધા હોય તો કમેન્ટ કરજો કે જો. હવે લોટ બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે અને બાકી તમને ચાલો થોડુંક અહીંયા જો આથી બધી ગાયો બકરીઓને લઈને આવે છે. ગામડામાં મોજ છે. તો મિત્રો હવે જો કાજુ લોટ ને બધું બાંધાઈ ગયું છે. ફટાફટ અત્યારે પરોઠા બનાવવા માંડી છે. તાવડી ચડી ગઈ છે અત્યારે આપણા ચૂલા ઉપર ને અહીંયા જો ફટાફટ હવે ગોળ ગોળ દળિયું કરી અને હમણાં જો રોટલી વણવા માંડશે. નવી નવી જગ્યાને એક્સપ્લોર કરવી અમને એટલી પસંદ છે અને એ પણ અમારા હરતા ફરતા ઘર સાથે. કંઈક આવું જ સાઉથની અંદર અત્યારે અમે છીએ અને સાઉથમાં સિલ્વાપરી ગામથી આપણે 20-25 કિલોમીટર નીકળ્યા અને કાજુએ કીધું કે વરસાદનો ટાઈમ થાય છે તો કંઈક ચાલો મસ્ત મજાની જગ્યા ગોતો અને ઊભા રહી નાસ્તો બનાવી. તો એવી જ રીતે અત્યારે જો આપણું ઘર અહીંયા લાગી ગયું
સવારનો નાસ્તો અહીંયા કરશું, બપોરનું જમવાનું કંઈક અલગ જગ્યાએ હશે ને સાંજે ક્યાં શું કેને ખબર. મહાદેવ લઈ જાય ત્યાં જવાનું અને ફટાફટ આ રીતે ખાવાનું બનાવવાનું, રહેવાનું, નેચરની આનંદ લેવાનો. જો આવા અમારા લાઈફના એક્સપિરિયન્સ તમને ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને અમને બહુ જ આગળ વધાવો. તમને ફૂલ મજા આવે એવું અમે આ ટ્રીપ કરશું, આ આનંદ તમને દેશું અને અમને આગળ વધારતા રહ્યો. તમને આગળ નવા કંઈક ને કંઈક વિડીયો દેખાડતા રહેશું અને સારી સારી લોકેશન બધી દેખાડી તમને ખૂબ આનંદ આવે. આમ તમે જો અત્યારે નેચર ને એની વચ્ચે આપણું ઘર. તો મિત્રો આપણા પરાઠા રેડી છે, તમે જોઈ લ્યો. અહીંયા કાકડીના પરાઠા છે. તમે જો કોઈ ક્યારેક આમ વિચારો કે કાકડીના પરાઠા પણ અમે તો હવે અવનવું ટ્રાય કરતા રહી, કંઈક નવું યુટ્યુબ માંથી જોઈ કંઈક ને કંઈક નવું તમને દેખાડવાની ટ્રાય કરીએ. તે ફિર તે ઘર કે અંદર ક્યાં બન રહા હૈ. મિત્રો આપણે બીજા હરતા ફરતા ઘરની અંદર આવી ગયા અને અહીંયા જો આ કોફી માટે ગરમ પાણી અને આમાં કોફી અને ખાંડ બાંડ નાખી દીધું. હવે આ શું કરશે ખબર કે આ ગરમ પાણી ની બધું નાખી દેશે અને પછી એની ઉપર ઠંડુ દૂધ નાખીને કંઈક નવી રીતે કોફી બનાવે. કેનેડા થી આવે છે સાહેબ, ભૂરિયા બાબા છે, એટલે નવું કંઈક કરે. તો અત્યારે આપણો નાસ્તો અહીંયા રેડી થઈ ગયો. આ જો કાકડીના પરાઠા બનાવ્યા ઈ છે, અહીંયા આપણે બીજા પરાઠા છે અને અથાણું છે અને આરામથી બેઠી અને મોજથી આપણે અહીંયા નાસ્તાનો આનંદ લઈને પછી આપણે નાસ્તો બાસ્તો કરી અને આગળ રામેશ્વરમ તરફ વધવાના છીએ. તો હાલો હવે હારે બેન નાસ્તો પહેલા કરીએ અને થોડીક જ વારમાં તમને પાછા મળીએ છીએ. ગાડીનું પેકઅપ થઈ ગયું છે, બધું અંદર રાખી દીધું છે. જો બધી ગાડીઓ આ પેકઅપ થઈ ગઈ. હવે અહીંથી આગળ વધવાનો ટાઈમ થઈ ગયો. રસ્તાની મજા લેતા લેતા જાય છે કંઈક રામેશ્વરમ. ગામડાના રસ્તામાંથી હાલી છે એટલે આ નદી, આ પવનચક્કી જોઈ લ્યો, આ પવનચક્કીનો વ્યૂ, રોડ નજારો કેટલો ખૂબસૂરત આહલાદક છે. રોડ રસ્તા બહુ કંઈ ખાસ નથી પણ આમ જો નજારો દૂર દૂર સુધી ખેતર ને કોઈ જ નહીં. જો તમે આ રસ્તા ઉપર આવો છો તો આ રસ્તા ઉપર 50 થી 70 કિલોમીટર કોઈ હોટલ કે કંઈ જ નથી. એટલે જો બની શકે તો દિવસે ડ્રાઈવ કરજો અને રાતમાં ક્યાંક સ્ટે થઈ લેજો, જેમ કે અમે કર્યું છે. ઉજ્જૈન વગડા અને ખેતર સમાન જ છે પણ અમને તો આ જ ગમે છે નેચર, તમને તો ખબર જ છે. તો ગુજ્જુ કપા ટ્રાવેલરને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો. પણ હા, તમે અટકશો ક્યાંય નહીં. માણસો ઓવરઓલ સારા જ છે પણ ભાષાનો થોડોક ઇસ્યુ છે. એટલે બને તો હિન્દી ઓછું બોલવું અહીંયા ને ઇંગ્લિશ વધુ બોલવું. આ કંઈક ફંક્શન આવે છે મિત્રો, જો ડાન્સ લગન ચાલે છે. આપણે રામેશ્વર જતા હોય જો આ રીતે તાલફળી બધી છે ને તાલફળીનું જ્યુસ વેચાય છે. આપણે ત્યાં તાલફળી તો ખાતા જ હોય પણ અહીંયા તાલફળીનો જ્યુસ છે. જો કંઈક આ જ રીતે ખાતા પીતા છે આપણે શું ઓલું કે તાલફળીનો જ્યુસ અને એ પી અત્યારે તમને દેખાડ્યો તો સારું એવું મળતું હતું તો કીધું ચાલો પી આગળ વધી મોજ કરતા. મિત્રો તાલફળી લીધી, જિંજર ગોળ હતો તો જિંજર વાળો એ પણ લઈ લીધો. બસ અહીંયા તો બસ સારું છે. તમે રામેશ્વર જાઓ તો નેશનલ હાઈવે 32 ઉપર આ બધું તમને મળી જશે. નાની એવી ઝૂંપડીમાં નાની દુકાન છે પણ બહુ સારી સ્વાદિષ્ટ. અહીંયા એક તો તાલફળીનો જ્યુસ એ મળે છે, પાછું જિંજર ગોળ પણ સારો છે. બધી આગળ સફરમાં જોવો અને તમને આવું જ કંઈક ને કંઈક નવું દેખાડતા રહેશું. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હવે વસ્તુ બધી લેવાઈ ગઈ, આગળ વધીએ છીએ આપણે આપણા વિડીયોમાં બનાવી રહેજો. આ વાળ કાંઈ જોતા નહીં, બોલો સ્વાહા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ કાજુડી. તો મિત્રો રામેશ્વરમ જતા આપણે પહોંચી ગયા છીએ સયાલગુડી ગામમાં. અત્યારે સયાલગુડી ગામથી હાલી છીએ, જ્યાંથી જમણી બાજુ ટર્ન લીધો છે સયાલગુડી ગામથી અને પાછું આપણે સીધું ચાલવાનું છે 29 કિલોમીટર્સ. તો આ નેશનલ હાઈવે 32 લીધો છે અમે રામેશ્વરમ જવા માટે, જ્યાં તમારે પહેલા 30 કિલોમીટર હાલવાનું છે અને પછી તમે રાઈટ કે લેફ્ટ ટર્ન લો છો તો પણ તમારે સિંગલ પટ્ટી હાઈવે 30 કિલોમીટર તો ચાલવાનું છે. એટલે મતલબ 30 કિલોમીટરના અંતે વળાંક છે નેશનલ હાઈવે 32 માં. ઓકે.
રામેશ્વર જતા છો 70 કિલોમીટરમાં એ જીપીએન પ્રથમ સીએનજી પંપ મળી જશે તમને. 83 રૂપિયા અહીંયા સીએનજી નો ભાવ છે. મિત્રો અહીંયા જો આખા પાણીમાં કમળ ઉગ્યા છે મસ્ત. વાવ. તો મિત્રો આ મસ્ત મજાનો હાઈવે છે. આજે દેખાય છે ઝાડ એ બધા તાળીના ઝાડ છે. અને આજે તમને પાણી દેખાય છે ને એમાં આગળ એક નદી ટાઈપ હતું, એમાં બધામાં જ છે ને કમળ વાવેલા છે. જો આ બધામાં એ લોકોએ છે ને કમળ ઉગાડેલા છે. અને આ જ સરસ ખૂબસૂરત સૌંદર્યની મજા લેતા લેતા અમે જાય છીએ ધનુષકોડી રામેશ્વરમ. રસ્તો તો એટલો મસ્ત મળ્યો છે. સિંગલ પટ્ટી પેલા બીક હતી કેવો હશે કેવો નહીં, પણ ગામડાનો હાઈવે છે ને જબરદસ્ત છે. 30 કિલોમીટર લાંબો આ રન છે, પણ એટલો ખૂબસૂરત છે કે જો બંને બાજુ ખેતર, નદી, પહાડ તો ખેર છે નહીં, પણ અને નદીમાં કુદરતી કમળ ઉગેલા છે કે આ લોકોએ ઉગાડ્યા છે ખબર નથી, પણ આખું દૂર દૂર જોવો તો ગુલાબી ગુલાબી કમળ પણ દેખાય છે. શું મસ્ત. અને અહીંયાના મંદિર તો તમે જુઓ, હા હા, મંદિર તો એટલા મસ્ત છે કે તમને શબ્દોમાં તો કહી જ નથી શકતી. રસ્તો એટલો સરસ છે કે મને વિડીયો બંધ કરવાનું મન નથી થતું. મને એમ થાય છે કે હું તમને બસ બતાવ્યા જ કરું કે જુઓ રસ્તો કેટલો સુંદર છે. રસ્તો આવો છે તો એ પ્લેસ કેટલી સુંદર હશે. જો તો મિત્રો આજની કેમ્પ સાઇટ કદાચ આપણી થઈ શકે એમ છે. હમણાં જોવા ગયા છે, પાસ થઈ જાય તો અંદર ગાડી આપણે લઈ જાય. મિત્રો અહીંયા જો આપણું ટાયર અહીંયા હલવાઈ ગયું છે ને હવે ટ્રકને આપણે હવે પાછળ લેવાની ટ્રાય કરી. ચાલો કરતે ट्राई अभी. जय बजरंगबली. दोस्तों हमारी एक गाड़ी यहाँ पे फंस चुकी है और सभी लोग मदद कर रहे हैं. पहिया धंस चुका है और बड़ी ही दिक्कत होती है. तो समुद्र के किनारे सब लोग जुड़े हुए हैं. भाई साहब कितनी वो हो गई, सब लोग लगे पड़े जुटे रहे लेकिन कुछ हो नहीं रहा. गाड़ी का पहिया घूम रहा और सब लगे पड़े. पतिदेव जी कब से खोद रहे, धक्का लगा रहे. चलो सबकी मदद से गाड़ी निकल गई और यही है. તો મિત્રો અત્યારે આપણે રામેશ્વરમમાં પબન બ્રિજ પાસે પહોંચી ગયા છીએ ને ત્યાં અત્યારે પહોંચતા વેત દરિયા કિનારે મન થઈ ગયું કે પહેલાં તો અહીંયા ગરમા ગરમ ચા જ બનવી જોઈએ. તો કાજુએ કિચન ઓપન કરીને ચા ગરમા ગરમ બનાવવા મૂકી દીધી છે. વરસાદે વાયડો છે. હવે જો આપણે જેવી ચા મૂકી ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. તો આપણા બાજુના પાડોશના કિચનમાં ઘરી ગયા. આ આવી ગયા. ચાલો हमारी बन रही है चाय पकौड़े. આવો દરિયા કિનારો હોય ને સાથે સાથે વરસાદે આવો હોય અને એમાં ચા સાથે ભજીયા મળી જાય. હા હા હા. આ જો ઉપર ગયો વરસાદ આવ્યો તો આપણી પાડોશના ઘરમાં આજે તો આપણે આવી ગયા. જો આ પાડોશીનું આપણું ઘર છે અને અહીંયા ભજીયા તે ચા, ભાઈ શું કોમ્બિનેશન છે. મિત્રો આ દરિયા કિનારે જો આરામથી બેસી અને આ મસ્ત મજાની લાઈફનો એન્જોય કરી. દરિયા બેઠા બેઠા ઘરની ચા બનાવી અને ચા પી જી. તો મિત્રો આપણે રહ્યા જેઠાલાલ. તો બબીતાજી શું કરે છે એ તો જોઈ આવી. તો જો આ એમનું ઘર છે આપણું પાડોશનું અને એમના ઘરમાં જાય. એ अय्यर जी कैसे हो? बस यार लगा हुआ. देखो ये ऑर्डर आ गया और यहाँ पे बबीता जी अभी कईक बनावे છે. બબીતા જી જો આ બધું હવે સેવામાં લાગી ગયા છે અય્યરજી. અને આયા ગટ્ટાની સબ્જી બને છે અને એમને ત્યાં જો અહીંથી જો કાજુડી દેખાય અને જો એમનું કિચન કેવું દેખાય અને અહીંયાથી દરિયો મસ્ત દેખાય. આમની કેમ્પર વાન તો અલગ જ છે. તમને આખું શૂટિંગ હું દેખાડીશ, આખું ઘર દેખાડી દઈશ. પાછળ તો દરિયો તો જો. હા 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 મજા. અને આ છે સળિયું ના ઘર, સળિયું કરવામાં એક્સપર્ટ. અને અહીંયા આપણું કિચન ખુલી ગયું. હા 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 દરિયા કિનારે કાજુની સ્માઇલ સાથે આજે તો બનશે હા ભાત. ને અહીંયા જો
અહીંયા બટેકા મૂકી દીધા છે, મસ્ત મજાનું બટેકાનું શાક સાથે બનશે રાઈસ, મજા આવી જાય. દરિયો તો જોવું યાર. અને પણ અત્યારે આ વરસાદ છે ને ગાંડો થયો, ખબર નહીં ફટફટ દઈને આવે છે, ફટફટ દઈને જાય છે. વરસાદ થોડોક હેરાન કરે, બાકી અમને જે જગ્યા મળી છે ને અફલાતુન છે, અફલાતુન. એવી મજા આવે. અને આમ દરિયાનો જે પવન આવે, લહેરકી આવે, અને જો આનંદ આવે ને, તમે ઘણું ઓલું નથી કેતા આપડે કોણ ગઢવી ભાઈ છે ગીત ગાય એની જેવું લાગે. મસ્ત મજાના લોકેશનમાં બનાવો જમવાનું ને. અત્યારે જો આપણી જે 1 વર્ષની ટ્રીપ છે ને એની અંદર આપણને આપણા ગુજરાતી ભાઈ મળી જાય તો ચાલો એની સાથે મળી, કેમ કે એમની વાત જાણવા જેવી છે અને એમની સાથે વાત કરવા જેવી છે. એકવાર વાત કરીએ તો પેલા ભાઈ તમારું નામ કહી દો. મારું નામ છે રાજ ને હું કરું છું 12 જ્યોતિર્લિંગ 4 ધામ ચાલીને યાત્રા ને મારે 4 જ્યોતિર્લિંગ ને 1 ધામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે હું 14માં તમિલનાડુમાં આવ્યો છું રામેશ્વર, મારે 8મી જ્યોતિર્લિંગ કરવા માટે ને 1 ધામ પણ છે, એટલે મારે 2 ધામ ને 8 જ્યોતિર્લિંગ પણ થઈ જશે ને મારે આ કુલ 12 જ્યોતિર્લિંગ 16,000 કિલોમીટર થવાની છે યાત્રા ને અત્યારે 4,000 કિલોમીટર ચાલી ગયો છું. તમારી કોઈ ચેનલ કે કાઈ એવું છે? હા, રાજ મજીઠિયા. રાજ મજેઠિયા ઇન્સ્ટાગ્રામ માં? હા, બે બાજુ. હા, બે. રાજ મજેઠિયા. હા, રાજ મજીઠિયા. મિત્રો આટલી ચાલી અને જે પરીક્ષા સાથે જો આટલી મહેનત કરે છે તો મિત્રો થોડોક તો એમને સપોર્ટ કરવો જ જોઈએ. બધા જ રાજ મજેઠિયાના નામે એમની ચેનલ છે તો એમાં જાય સબસ્ક્રાઇબ કરી એમને આગળ વધારવાના છે. તો અને હજી એક તમને શખ્સ ન મળાવીશ કે જેમને કઈક અલગ રીતે સફર કરે છે. તો સર પેલા તમારું નામ? હર હર મહાદેવ, જય શ્રી રામ. મારું નામ છે ધવલ ચૌધરી. ગુજરાત બનાસકાંઠા અંદરથી બિલોંગ કરું અને ત્યાંથી હું નીકળ્યો હું પૂરી સંપૂર્ણ ભારત યાત્રામાં લિફ્ટ અને ચાલીને. અત્યાર સુધીમાં સાઉથ પ્રોપર 6 જ્યોતિર્લિંગ અને 2 ધામ કમ્પ્લીટ થઈ ગયા છે આપણા, અને હજી 6 ધામ બાકી, 6 જ્યોતિર્લિંગ બાકી છે અને 2 ધામ આપણા બાકી છે. એન્ડ આ પૂરી યાત્રામાં 25,000 કિલોમીટર જેટલું ટ્રાવેલ થશે મારે પૂરા ઇન્ડિયામાં. અને એમ જોવા જઈએ તો બહુ મજા આવે છે યાત્રામાં. એક તરફનું આમ અલગ રીતે નેચર, ત્યાંનું વાતાવરણ, વાઇબ જોવાની બહુ મજા આવે છે. જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો, જેમ કે મારો છે, હાલ આપણે રાજભાઈની વાત કરીએ અને ગુજ્જુ કપલ જે પોતાની ગાડી લઈને આખું ઇન્ડિયા ફરવા નીકળ્યા છે મસ્ત રીતે, અને વિડીયો જોઈ રહ્યા છો તો એકવાર ટ્રાય કરજો કે ક્યાંય તમે 10 દિવસ આવી રીતે મસ્ત સફર કરી શકો. તમને યાદ રહેશે એ પલ, તમે જ્યારે થોડી ઉંમર વધશે એ ટાઈમે યાદ રહેશે કે યાર એ ટાઈમે મસ્ત ફર્યા હતા અને અલગ અલગ જગ્યાએ કેમ્પિંગ કરી હતી, મજા આવી હતી રહેવાની. બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબની અંદર ધવલ ચૌધરી વ્લોગ યુટ્યુબ અને ધવલ ચૌધરી _023 યુટ્યુબની ઇન્સ્ટાગ્રામની અંદર છે. તો બાકી ભાઈની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, મસ્ત રીતે એન્જોય કરે. અને અમને ભાઈ મળ્યા છે અહીંયા રામેશ્વરમાં, જે પંબન બ્રિજ છે એનાથી થોડાક જ ઓરા, અને મજા આવી છે એકદમ. ગુજરાતી ભાઈ મળ્યા એટલે થોડુંક આમ આનંદ આવી ગયો અંદરથી. યાર કેટલા ટાઈમ પછી, યાર 3 મહિના પછી ગુજરાતી ભાઈ મળ્યા. હર હર મહાદેવ, જય શ્રી. તો મિત્રો આપણું જો હવે કાજુ હવે કેટલી વાર છે, કેમ કે બની ગયું તો હવે દરિયાનો અવાજ પણ મિત્રો એટલો મીઠો મીઠો આવે. અને અહીંયા જો બટેકાનું શાક હવે બનવા માંડ્યું, ભૂખ પણ આવે અત્યારે એવી જ લાગે, કેમ કે ઠંડી પણ વધવા માંડી. નીચે જો આ લાઇટ લીધે જે નજારો આવે, આપણે જે આ છે ને આ ટ્રક નો એનો અવાજ ને લીધે આમ જો હા મસ્ત મજાનો A1 લોકેશન લાગે અત્યારે. તો મિત્રો રાત થતી જાય છે અને ફટાફટ હવે જમવાનું બને એટલી વાત સારી છે, કેમ કે જેટલી રાત ઘટાઘટ થાય અને કાળી થાય, અને વાં જો આ લાઇટ જે બને ને એ બધી સીપ છે, સીપ દરિયામાં. તો ફટાફટ બી બનાવે, જો કેટલી બધી સીપ દરિયામાં. અને અહીંયા આપણું કિચન દરિયા કિનારે. કાજુ કેવું લાગે આમ દરિયા કિનારો, આપણું ઘર હોય એ ફાર્મ હાઉસ જેવું, અમને આજ મોજ. બસ મિત્રો આપણું અહીંયા જોઈ લ્યો ડાઇનિંગ ટેબલ માં લાગી ગયું છે આપણું જમવાનું. અને જમવાનું તમે જોઈ લ્યો રામેશ્વરમાં દરિયા કિનારે બેન આરામથી રામજીનું નામ મનમાં લીધે રાખી અને બટકા ઉપર બટકા લીધે રાખી. આહા આમ જો જમવામાં જો અહીંયા બટેકાનું શાક છે, ગટ્ટાની સબ્જી છે, ભાત છે, મતલબ મોજ જ કરવાની, મોજ જ, આનંદી આનંદ, પરમ આનંદ. અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો
અને આરામથી બેહીને જમી છીએ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ, બબે બટકા બધાય હારે મળીને જમીએ. મસ્ત મજાના દરિયા કાંઠે જો આપણો બેડ લાગી ગયો છે અને આમ જો કેવું મસ્ત મજાનો આપણો અહીંયા 4 પાઈ સેટી આમ લાગી ગઈ, ગાદલું બાદલું પાથરી લીધું ને હવે આરામથી અંદરથી સૂઈ જાશું. જો તમને અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દો, શેર કરી દો અને નવા જો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું હરતું ફરતું ઘર છે, આમાં કિચનથી માંડી બેડથી માંડી બધી સુવિધા વેગેનાર કારમાં છે. હવે જયજી સુવા, કાલે મળીએ નવી સવારમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. મિત્રો આ જોઈ લ્યો, આ દરિયો અને આ અમારું ઘરની બારી અને આ કાજુડી હુઈ ગઈ. તો મિત્રો આ જોઈ લ્યો, મસ્ત મજાની શનિ ગ્રહની રિંગ છે. જ્યારે ચાંદાની પાછળ શનિ ગ્રહ હોય અને પછી સૂર્યની પ્રકાશને લીધે એનો પડછાયો છે. અને કહેવામાં આવે આ 3 રિંગ છે, પણ લાઇટનું પ્રદૂષણ એટલું હોય એટલા માટે. અને આપણો ફોન છે કાંઈક, બાકી આ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે, ભાગ્યે જ. કેવું આખું દેખાય જો. शनि का रिंग है, ये सैटर्न है। अरे वाह, हमारी यहाँ लाइट पोल्यूशन है ना, हाँ जितनी लाइटें जल रही हैं आगे पीछे, हाँ इसके करके हमें ठीक से नहीं दिख रहा है। इसमें 3 रिंग्स हैं ओ और तीनों रिंग्स के कलर अलग है। अगर आप ध्यान से देखने की कोशिश करो, आपको 3 कलर दिखाई देंगे इस रंग में। मतलब 3 रिंगे है। गगन जी है हमारे साथ है, वो कई सारी जानकारी रखते हैं। यहाँ पे देखो आप कई सारे स्टार भी दिख सकते हैं और ये 3 रंग से बना हुआ है। बट अभी क्या है, लाइट का पॉल्यूशन ही इतना है तो क्या करें। तो दोस्तों देखिए क्या मज़ेदार लाइफ है। मतलब ये सामने ही हमारे समुंदर, ये हमारी छोटी सी खिड़की और खिड़की में आराम से बैठे बैठे लाइफ के एंजॉयमेंट के पल के मतलब ये मेमोरी अपने अंदर ले रहे कि कई बार सपना था कि समुंदर के पास ऐसा घर हो, और आज सही में हमारा घर है। आराम से लाइफ के मज़े ही ले रहे। तो ऐसी लाइफ क्या पता कभी ऐसा मोमेंट लाइफ में दूसरी बार कब मिले, इसलिए अभी मज़ा ले रहे। आराम से खिड़की खोल के समुंदर की जो ध्वनि होती है उनका आनंद ले रहे।